લીંબડી શહેરમાં પાલિકા સંચાલિત પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર ચોખ્ખું પાણી વેડફાઈ ગયું। આવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ હોવાનો સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। આ બનાવ લીંબડી તળાવ કિનારે આવેલા બરફના કારખાના નજીક થયો તો લાઇન તૂટતા વેડફાયેલું પાણી અંદાજે 500 મીટર દૂર બલગામડા ગેટ સુધી પહોંચી ગયું કે જ્યાં શાળા નંબર 7 પાસેના રોડ પર તો ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા અવરજવર મુશ્કેલ બની ગઈ હતી। તો લીંબડી શહેરના વિવિધ માર્ગો પર ચોખ્ખા પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેને કારણે પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે। તો લીંબડીમાં પાલિકાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું કે જ્યાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। આ સાથે જ રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે અને પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા। આ સાથે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા જિગ્નેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, લીંબડીમાં પાલિકાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। આ દ્રશ્યો પણ અહીં ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। પાલિકાની આ ઘોર બેદરકારી સામે આવી છે, શું વધુ અપડેટ્સ? જી કૃપા, લીંબડીમાં પાલિકાની પાણીની લાઇનમાં ભંગાણ થવાની આ પ્રથમ ઘટના નથી। અગાઉ પણ ઘણી વખત આવી રીતે પાણીની લાઈન લીકેજ થઈ છે ને હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। ત્યારે 2 દિવસમાં બીજી ઘટના બની છે ને લીંબડી પાલિકાના મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે અને હજારો લીટર પાણીનો વ્યય થતો જોવા મળી રહ્યો છે દ્રશ્યમાં। ત્યારે ઘટનામાં લીંબડી તળાવ કિનારે બરફના કારખાનામાં નજીક આ ઘટના બની છે અને ભંગાણના કારણે 500 મીટર દૂર બલગામડા ગેટ સુધી આ પાણી પહોંચ્યું હતું। શાળા નંબર 7 પાસે તો રોડ ઉપર ઘૂંટણ સમાના પાણી ભરાઈ ગયા હતા અને આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે અનેકવાર લીંબડી નગરપાલિકા અને સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, છતાં જે પાણીની લાઈનો છે તે અંગે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, તો શાળાના ગેટ પાસે આ રીતે પાણી ભરાય છે, સ્વાભાવિક છે કે નાના બાળકોને ત્યાંથી પસાર થવામાં વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડે છે। આ અંગે લોકોનું શું કહેવું થાય છે? જી, અવારનવાર આ રીતની ઘટના બનતી હોય છે ત્યારે પાણી વેડફાય છે અને તે પાણી રસ્તા ઉપર ભરાઈ રહે છે, તેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે શાળા નંબર 7 ઉપર પાસે આ પાણી ભરાતા ત્યાં આવતા જતા જે શાળાએ આવતા જતા બાળકો હતા તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિકો દ્વારા જલ્દીમાં જલ્દી આ જે લાઈનો છે પાણીની તે નગરપાલિકા દ્વારા નવી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જી બિલકુલ જિગ્નેશ, તમામ માહિતી બદલ આપનો આભાર।